વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દર વર્ષની જેમ આ વર્ષે પણ UPCL સિઝન 14 એટલે કે કોમરેડ ઉમરામોલ પુરોહિત ક્રિકેટ લીગ 14 જે લગભગ 14 વર્ષથી ચાલી રહી છે અને 14 વર્ષથી આજે ચાલતી ટુર્નામેન્ટની 14મી સિઝન હતી. એનું આજે ફાઇનલ હતું, જે ફાઇનલ ગોધરા અને ડભોઈ વચ્ચે રમવામાં આવ્યું હતું અને એકદમ રસાકસી ભરેલી મેચની અંદર ડભોઈ ટીમે આજે જે જીત મેળવી છે. ટોટલ આ ટુર્નામેન્ટની અંદર લગભગ અલગ અલગ એરિયાથી 64 ટીમોએ ભાગ લીધેલો હતો. 64 ટીમોમાં આખું બડોદરા ડિવિઝન જેમ કે ભરૂચની ટીમ, નડિયાદની ટીમ, બધી જ ટીમોએ જે છે અહીંયા માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર પાર્ટિસિપેશન કરવાનું કામ કર્યું હતું. લગભગ 13 તારીખથી આ ટુર્નામેન્ટ ચાલુ થઈ હતી અને આજે 17મા દિવસે એટલે કે આજે 1લી તારીખે આનું જે છે સમાપન કરવામાં આવ્યું, જેમાં આજે ટ્રોફી વિતરણ હતું, જેમાં આપણા વોર્ડ નંબર 13ના કાઉન્સિલર બારુ શુક્લેજી, અમારા વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના જનરલ સેક્રેટરી JR ભોસલે અને કાઉન્સિલર વોર્ડ નંબર 16ના સ્નેહલબેન અને ઘનશ્યામભાઈ, બધા જ લોકો જે છે ઉપસ્થિત રહ્યા હતા અને વિનર્સ ટીમને ટ્રોફી આપી હતી અને રનર્સને પણ ટ્રોફી આપી. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.